મોરી સામેની નગરી પેગલ ગઢ દેખાય જો એવા રાજા રે કરે છે પડિયાર રાજવી એવા રાજા રે કરે છે પડિયાર રાજવી એવા રાજો રે કરે છે પડિયાર આ પિંગલગઢ નગરી છે હા અને એમાં પઠાર બાપુ રાજ કરે છે ઓ કાંઈ વાંધો નહીં, હવે હું તપાસ કરી આવું. એટલે કોને યાર એકલી એકલી મંડાઈ ગઈ છે? કોક આવ્યું છે આ કોણ છે એકલી એકલી એટલે રસ્તો બતાવે. તાય શું લેવા આવ્યા તમે રમે શું કરો છો અહીંયા? થાળીમાં કાંઈક ખાવાનું લઈને નીકળ્યા છો. જોવા દ્યો તો ખાવાનું હોય તો અટાણ લગી થોડોક હોય. અડવા તો દ્યો શું છે એમાં અડવાન નથી એમાં, એમાં નથી, એમાં પાણા નથી. પાણા જેવું છે ઓ કઈ જોવા દે તો એ પણ એમાં પાણો નથી. આ પાણો જ છે પાણો જ પાણો છે પાણો જ છે. પાણો નથી, આમાં નારિયેળ છે. હે ઠેર નારિયેળ, હોય. નારિયેળ. માતાજીને વધેરવા આવ્યા છે. એ હા, અમાર હુરાપુરા અહીં બેઠા હે. ઓહો એટલે બધા આવ્યા ઠેઠ વધેરવાનું નથી આ. તો તને ખબર ન પડે, આ જોતી નથી તું? અમને તને જોઈને ખબર પડી જાવી જોઈએ આ લગ્નનું છે. લગનમાં ખબર પડે તમને મારા લગન ચાવ કોઈ નાળિયેર તો નતું આવ્યું. મારે આવ્યું તું તારે નતું આવ્યું, આવું ક્યાં આવ્યું તું? કેમ કે તમે મારા મમ્મી છો હું તમારી દીકરી છું. તમારે આવ્યું તો મારે આવ્યું હોય કેટલા બી વર્ષો તું? હે પહેલી વાર એ મને એવું પૂછો મારા મમ્મીને પૂછો ને પહેલી વાર જ છે. કેમ? પહેલી વાર ન હોય તો કઈ કઈ તો ચાલે. નારિયેળની ખબર હોય એને. પણ નાળિયેર જ નથી આવ્યું, મારે નથી આવ્યું. લ્યો ઈ હું લેવા આવે? નાળિયેર શું કામ આપે? હગાઈ થઈ હતી કે નહોતી તમારી બેયની? નહીં, મારે લગન છે, હગાઈ નથી થઈ. હે તો કેવી રીતે તમે લગ્ન કર્યા? કેમ? અહીંયા ને કેતા છે હગાયેલી. તો નારિયેળ નો આવે એમ. એ તું વિયો છે ને હવે બે થામ થાન મનો. તમને ના પાડી હળવળું બોલો. આ શું કે અજાણ્યા છે આ એમ નહીં, હળવળું બોલો. કેમ? કીધું. પણ એની શું બીક રાખવાની હોય? ઈ કેવો છે મગજનો કેતલી? બહુ બાપા એને તો ખબર નથી તમને હમણાં હડકાય કૂતરું કડી ગયું ને એને કોઈ હડકાયો થયો છે વડકા ફરે છે. આમ જો તો તને કોઈ નથી કહેતો પણ તું બેસી જા. બાપુ ઓલો બાપુ કૂતરો લાવ્યા એનું કઈ બાપુનું કઈ જો એવડો ઈ એનું ધ્યાન રાખજો. કેમ? બહુ. એમાં હાવ અડધો મગજ હોય એવું લાગે છે. અડધો નહીં 60 સાલી છે. હે હા એટલે હો પૂરેપૂરું. સમજી ગયો. અને તું હું કહેતો તો અજાયણા છે એમ? તને કોણે કીધું અજાયણો છે એમ? મારે હગો શેતાવા. થાય ને. મારે હગા હાવ હગો ન હગો. મારા મમ્મી એના મમ્મી એના મમ્મી એના મમ્મી એના મમ્મી ને બેનપણીનો છોકરો છે. આવડો મોટો થઈ શેતાવા જો. ગયો કોઠિયો અને એમાં તો અને એમ નહીં, એમાં કદાચ આ રસ્તો બતાવ્યો એમાં હું તારું તૂટી ગયું તો તું રાયડું નાખસ. આ તમારા રજવાડાના એની માથે તમે આવું કરો છો અમારા હગા છે એટલે અમારા. હા તો આ રજવાડામાંનો બહુ ત્રાસ હશે હો તમારી માથે. હે હા અમારા હગા છો ને? કહું છું આ હગા તો છે પણ આમ જો આ રજવાડામાંનો ત્રાસ હોય ને એવું બહુ લાગે છે તમારી નહીં હોય, માથે. એમ કાંઈ ત્રાસ નથી તો? કાંઈ. ના રે ના, એમ એમ તો કોઈ ઈ ના જે નહીં ત્રાસ બોલે. ત્રાસી માણા હોય એની સામે ત્રાસ નકર સીધો હાવ હાવ સીધો હે. હા થોડું પી લે ને, માન રાખજો હમ નહીં. ધમ ખાધા પી લ્યો ને ટાઢું પાણી છે, બીજું કાંઈ નથી દાદા. અરે દાદા તો શું હવે મને એવું આવું તમારા રજવાડામાં આ તું ને બાપુ બે ખિસ્સામાં નાખીને રખડો હો. પાણી હોય એવું લાગ્યું મને. પાણી છે પીવાનું, ટાઢું પાઈસ બિચારો તો. કા પીને ગોબરી નહીં, ગૌમૂત્ર ફેર્યું તું દાદા. હારું હાલો તો અમે ઘરે જઈ, તમે ધ્યાન હવે રાખજો. આ તમે ઘરે જાઓ, હું રજવાડામાં જઈ આવું. જયસી ભાઈ અમે હો હા આવજો હો બેન. તારે રેડ બ્લુ પીવું? લગનમાં અમારે હું નહીં આવીને અફસોસ કરવો. લીગી નું આવજો. હવે તો હું એમાં એનું અફસોસ નું શું હોય? જવાનું જ હોય રજવાડામાં. ધ્યાન રાખજો. અજાણો એરિયો છે. હા, મન ફાવે એમ ચાલે. જોજો મંદિર છે. ઘરે જજો પાછું. ઘરે ગયું ને ભાઈ, જો તો મને દેખાતું નથી અહીંથી. પાછો હરકો ટાવર દેજો. નગર કે હા 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 ભાઈ હા. મને ઓય ઓય આ મોંઘા ભાવનું રેટ બ્લુ પુરાઈ જાય છે લા. બાકી હું ગામમાં મુગેમ બહુ ખુશ્બુ હોય છે. બાપુ તમારે પીવું? થોડું કેવું નથી પીવું તો રેવાય ગયો.
દાંતું કાઢે છે ઠેક આ તો આવતા રહ્યો ને ભાઈ હાલો ઈ ભાઈ બુક લઈને આમ જાય છે હાલો ઓ હાલો હાલો ભાઈ અહીંયા ઓ ઠેકી કેટલેશ્વરને બોલાવા ગયા લાગે મને એની બીક લાગે ધ્યાન રાખજો હું ભડકું મારે મેળાવે ને આવવાનું બહુ હા લુગડા એવા એલા મને એ લુગડા શું કરવું આપણું વેતું કરવું છે કે એ ભાઈ નામ હું ભૂપેન્દ્રભાઈ વાહ નામમાં વજન છે ભૂપેન્દ્ર ભાઈ શ્રી ભૂપેન્દ્રભાઈ અહીંયા આવો ભાઈ ઠેક એટલે મેં કીધું હું તમારી વાટે રહું તમે મારી વાટે રહ્યો તો હવાર પડશે પાછું ઠેક હાલો ભાઈ આપણું કરો ભાઈ ઠેક હાલો આમાં પછી વચ્ચે લેન્સ પડે ને તો આપને ભેગું ન થાય છે કોઈ રાજમહાજન આ રહ્યો ભાઈ એ ભાઈ ઉભો રહે ને ઘડીક હું આમ પૂછતો તો ફાળો નથી બોલવું ને એમ ઉભો રહે આવ્યો બાપુ જય માતાજી જય પિતાજી કેમ હરખું નથી બોલતો હરખું તો બોલ્યો હવે નથી માનતા તમે માતાજીને નહીં જય જય યોગેશ્વર તો પણ ભલે ને ગમે એ પંથ પાડો પિયોર યોગેશ્વર કાંઈ વાંધો નહીં કોણ છો તું હે કોણ છો તું હું માણા હું જનાવર દેખાવ છું ને હે ને હું અંદર અંદર હું જાશો ને આ હું કામ જતા રહ્યા પણ અહીંયા તું કોણ છો એમ પૂછું છું મને દેખાય તું માણસ હોય હા તો અહીંયા હું રાજનો પ્રધાન છું પ્રધાન રાયડું નાખ એમ કે ગુરખો એ રાયડું નહીં તું નહીં નાખતો ગુરખો કેને કહેવાય તો ગુરખો જ કહેવાય શું કહેવાય ગુરખો કઈ જ્ઞાતિમાં આવે એને જ્ઞાતિ એટલે કાંઈ ન હોય તો તું આ કામ શું કરસ હું અહીંયા શોકી ફેરો કરું આ તો ગુરખાનું કામ ઈ જ છે કેને કીધું હું કઉ છું કેને કીધું એટલે તો મેં કોઈ દી ગુરખા જોયા નહીં ઈ કેવા છે ડેલીએ બેઠા હોય ને એને તું ક્યાં બેહસ ઓલું કે ઈ જાગતે રહો મેરે ભરોસે મત રહો ઈ કે ઈ કામ તારું છે ને તો મારું ઈ કામ નથી હું અહીંયા રાજનો ચોકી ફેરો કરું છું કઈ સોસાયટી નો નથી કરતો બરોબર કાંઈ વાંધો નહીં પ્રધાનજી યસ આઈ એમ પોતે કાંઈ વાંધો નહીં ક્યુ નગર છે ને કોણ રાજા રાજ કરે છે આજ તારી ભલી થાય કેમ ઈ તો મને નથી ખબર આ કયું નગર છે ને કોણ રાજા રાજ કરે તો તું ક્યાંનો પ્રધાન છો હું અહીંનો જ છું તો તને ખબર જ હોવી જોઈએ એટલે નથી ખબર તો નથી ખબર આ તો તપાસ કર તપાસ કરું તપાસ કર પૂછતો હોઉં. પણ તું કોણ છો ઈ તને કેવું પડે તો કેવું જ પડે ને તું કોણ છો એમને ધોઈડો આવ્યો છો રામસાગર રેખું મોઢું એટલે લઈને. હું ક્યાં પણ એમને દોડ્યો આવ્યો તને કીધું તો ખરી પૂછતો હોય પછી વાત કરી પણ પછી વાત કરી પેલા કે તો ખરી ન્યા જઈને મારે શું કેવું ન્યા તારે કેવું પડે અલે આ કેવું તો પડે તો એમ કે નહીં પણ ન્યા તારે કાંઈ નથી કહેવાનું ન્યા તારે ખાલી એટલું જ કહેવાનું ડેલીએ દાદા આવ્યા છે. એટલે તારા ઘરનો ને કેમ ઘરનો એ તારા ઘરનો જ તે ને આ રાજમાં મેં ત્રણ દાદા છીએ સોથાની નથી જરૂર ભાઈ તો હું અહીં રહેવા નથી આવ્યો તો હું તો મારું કામ પતાવીને વહી જઈશ તારું એવું શું કામ છે કામ હોય તો જ આવ્યો હોય ને રજવાડામાં એમ હા ઉભો રે આપણે પછી વિધિ કરી ઉભો રે આ ભાઈ આવી ગયા અરે મારા રૂદાને રણો હાય
બાપડો હેલો મારો સુજાણો મારો ઉજાણો રે હેલો મારો ઉજાણો હે પ્રધાનજી તારે અંદર જઈને ખાલી એટલું કહેવાનું છે કે ડેલીએ દાદા આવ્યા હા ઠેક દાદા એટલે એને તમારા ઘરે થાય ઈ ને તે ઘરેથી જ આવ્યા હોય ને મારી ઘરેથી જ હું આવ્યો એટલે ઘરે કેતા હશે ને દાદા આવે એમ. કેમ ઘરે એટલે ઘરના કે ને દાદા ઘરના કે તમારે કેવાય અમે હું લેવા કહી ભાઈ કેમ અમે આ રાજમાં 3 દાદા છો સી બરોબર અમે ચોથા ને હું લેવા દાદો કહી કેમ તૈન કેમ 3 એટલે એમ 3 હાથી કેમ અને ગણાય તૈન કોણ કોણ એમ હા. જો એક હનુમાન દાદા બધાય ના હોય એટલે તો આગેવાન રાખ્યા પછી એક સામે બેઠા ઈ દાદા હા જો બેઠા સાંભન જેવા એક ઈ દાદા હા. ને એક હું પોતે તું શેનો દાદો બધાયનો દાદો કેમ એનો દાદો એટલે બધાયનો એટલે બસ એમ એ બધાયનો કેવી રીતના મને કે દાદા થવા શું કરવું પડે શું કરવું પડે બાપુને પૂછે ને ભેગો કાયમ રહેશ ને બાપુએ દાદા થતી વખતે કાંઈ નહોતું કર્યું કઈક કર્યું હોય એમને દાદા ન થવાય હે બાપુ શું કર્યું તું તને ખબર હોવી જોઈએ કાંઈ ખબર નહીં હે? બાકી મને તો મારી ભાષામાં ખબર પડે 302 કાપી પડે કાપી નહીં તારથી શરૂઆત કરી ન થાય કેમ હું તારો દાદો છું તારા બાપનો દાદો ને તારે 100 હાથ પેટીનો દાદો છું હું વાત એ કરું. જ વાત કરું છું મારો દાદા તારોય દાદો. મારા બાપનો દાદા તારા બાપનો. મારી સોહાત પેઢી 100 હાથ પેટી મારા ખાનદાનમાં કેદી લીટો તાણી જો ભાઈ કેમ લીટા તને જે ઈ દાદા હોય તો ભૂદેવ ભૂદેવ એક એટલે ભૂદેવ હા. હા, ભૂદેવ છો તો તમે અમારી હાથ પેઢીના ભૂદેવ હાથ થાઓ. પેઢી. હે ભૂદેવ પગે લાગુ સુખી થા હે તું દુખી થા મારા બાપ નું હું જાય એ ઘણી ખમા બાપુ ઘણી ખમા અરે બોલો પ્રધાનજી બાપુ નું ધીમ એ લે બાપ ના હમા એકે ટકે ના આયા તો તું નો બેતો એ મારા બાપ પગે લાગુ તું રેવા દે તું નક્કી મારા ગળા બેહાડે અરે બાપુ આ કયા નગર કહેવાય ને કોણ રાજ કરે બાપુ અરે પ્રધાનજી હો આ પિંગલગઢ નગરી છે અને ભટિયાર રાજા રાજ કરે છે બાપુ નું ધીમું કર થોડું કર 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 એ રોડ શું કીધું આ પિંગલગઢ નગરી છે પટિયા રાજા રાજ કરે છે કાંઈ વાંધો નહીં જાવ જઈને મહારાજ ને કયો હું ભૂદેવ મળવા માંગેશ ભૂદેવ મરવા તે મરો એમાં મારા બાપ નું શું છે મરો એ મરવું નથી તો મુલાકાત કરવીશ મુલાકાત વાતચીત કરવીશ વાતચીત કરવી તે મારે યાર હું ભાગવત વાંચો
તો તારી એરે શું વાત કરવી મારે? તે તો શું વાત કરવી એટલે? આ રજવાડાનું કામ છે, બાપુ એરે વાત થાય. બાપુ એરે જ વાત થાય. બાપુ એ જ થાય. બાપુ એરે જ થાય. અરે તો ભૂંગળું પકડી દઉં. આ મારું ફર્નિચર વિખાઈ ગયું. આને એને મૂકી દઉં. આમાં હું હોય આ બધું ઘડીકનું હોય. તો દેખાય તો રાજા નકર પછી એટલે બાપુ આગળ તારે શું લેવા જવું ભાઈ? એટલે કામ હોય તો જવાનું હોય રજવાડામાં. આ જોતો નથી. એટલે એવું થોડું હોય તું આ હું આ આઈટમ બોમ્બ નથી લાવ્યો ને? આઈટમ બમ નથી. કાંઈ કહેવાય નહીં બા હમણાં ચૂંટણી હાલતી હતી. તો મારે ચૂંટણી શું લેવા દે? હું તો મારું કામ લઈને આવ્યો છું. પેલા ઉડાડવા ન થાય ને ડૂબ જરા આઈટમ બમ નથી તને જોઈને ખબર પડી જવી જોઈએ. શું છે એમાં? શ્રીફળ છે. શું છે એટલે? ઠેક શરીર પર હા. છે બાપુની માનતા છે. વધેર લે ગાય ગા કેમ? તમારા બાપુ 5 ગામમાં પૂજાઈશ એટલે તો કીધું. તો મારે માનતાનું નથી, તઈ લગ્નનું છે. લગનનું લગનનું. અરે ભૂંડા કેમ? તારે મોડું થઈ ગયું. કેમ મોડું થઈ ગયું? બાપુનું તો થઈ ગયેલું છે. એ બાપુ થઈ ન ગયું બાપુ. ઓય 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 તો બીજી વાર કરો મારા બાપનું હું જાય. આપણે તો હાલે બબે ત્રણ પણ આ બાપુ હાટું નથી. તો કોની આટું છે? આવડું મોટું રજવાડું છે, આમાં કુંવર નથી. તારે 2 દી પેલા મળાય ને. કેમ? બાપુ હમણાં 2 ગાડી ઠેલાઈ આવ્યા. ઈ કુંવર નહીં, દીકરા છે કે નથી બાપુ ને? નહીં બાપુ દીપડાનો શોખ નહીં ભાઈ. ઈ દીપડા નો રાખે. એ છોકરો છે, છોકરો. હા એકચ્યુઅલી છોકરો તઈ એમ ફાઇટ નહીં. તો પણ છોકરા હાટું છે, તું પૂછ તો કહું ને તને. મહિનો કુવડ ને દીપડા નાખવામાં એમ કે નહીં છોકરા હાટું પૂછ એનું. લાલ ગોલા જેવો કર્યો. ઓય માં પૂછતો આવું દાંત કાઢ બની ગયો. દાંત કાઢે પાછો ઊભો ઊભો. બાપુ આમાં પાણી નાખીને આવ્યો તમે? એ ઘણી ખમા બાપુ ઘણી ખમા. અરે બોલો પ્રધાનજી. બાપુ કોઈ ભૂદેવ આવ્યા છે ને અંદર આવવાની રજા માંગે તમે કીધું લેતો હું બાપુ. અરે પ્રધાનજી, બાપુજી એ ગોર કોઈ રાજના ગોર હોય યસ તો બાપુ. ખુશીથી અંદર લેતા આવો. ઓકે બાપુ. અને રખડતા ભટકતા હોય તો સપ્ટિક શીખ આપી ડેલીએથી રવાના કરી દ્યો. જવો તમારો હુકુમ. શું કીધું? રાતનો ગોર છો ખવરિયો ક્યાં હાલો? ઓય ભગા લુખા ભીખા ક્યાં હાલો? તે કીધું જ ખરી કે રાજના ગોર હોય તો આવો એમ. તમે વાહે ખવરિયો કીધો. ઈ નો સંભળાણું. અરે વાહ હારું સાંભળી લીધું કાત્યા. તો નો સંભળાણું ના જ પાડું ને. તે એવું તને નો સંભળાય નહીં? તો પણ તને નો ખબર પડે કે રાજના હોય તો જ રાજમાં આવ્યા હોય? એવું થોડું હોય તો આ બસ સ્ટેન્ડ થી કપડા બદલાવીને હાલો. એવી રીતે નહીં. તો અસલ રાજગોર. અસલ અસલ રાજગોર. હા ગોરાણી તારી માના હામ. એ તારી ભલી થાય તું મારી માના આમ નો ખાતો હો તું. હા તો પણ તને વિશ્વાસ આવી જાય ને રાજગોર છે એમ. આ તો કોકની માને ઉલાડીને તારી ગોરાણીને ઉલાડી નહીં વશમાં. તે કઈ આમ હમ ખાવાના હોય? ખાવાના જ હોય ને તો મને ખબર પડે. કેમ? તે આવા કામમાં હમ ખાવાના હોય? હા ખાવાના હોય એટલે કેમ ગોરાણીને હમ નથી ખાતો? ગોરાણીએ ના પાડી છે. એમાં એ હું ના પાડે? એને ખબર હોય. ના પાડી કે હમ કીધું અંધારામાં એને કઈ ગોરાણી ખબર જ ન હોય, પણ આમાં હમ ખાવાના જ ન હોય આવા કામમાં. તો તે ગોરાણીને હમ કાનો ખાધા? ગોરાણી છે તો હોય જ ને. છે તો હોય જ ને. હા તો છોકરા છે નહીં? છોકરા હોતય શું કરે દાદા? મજા કરે. મજા જ કરે ને દાદા. કેમ? માંગુ ખાવું ને મસીદે હું હોય. એટલે માયગું ખાવું કેમ માયગું ખાવું? માંગુ તને ઓમ મંગલમ ભગવાન વિષ્ણુ લાવો લોટ તો હવે કોઈ માયગું નથી દેતું. દે જ છે. હાલ મારે ભેગો. ક્યાં? હું કરવું તું કરજે, તને ખબર પડે. આપને નો ભાવે આ. ઓમ મંગલમ મંગલમ ટીડી રીટ. આ તો બાપુ ને કે રાજગોર જ છે. રાજગોર છે? રાજગોર. અચલ રાજગોર. અસલ રાજગોર. આ તો ધીમે ધીમે જાજે બાપુ. કેમ ધીમે ધીમે? બાપુ હું ભર્યા છે હું ધીમે ધીમે હમણાં ને તને 1-2 સોંટ છે ને તો ગોર આમ રહે ને પછી ગોરાણી આમ રહે. જય માતાજી મહારાજ, જય માતાજી. અરે આવો ભૂદેવ આવો. આજ વડિયાર તમને નમણું કરે છે. અરે ભૂદેવ, આમ તમે ક્યાંથી આવો છો અને ક્યાં જાવ છો અને અહીંયા સુધી આવવાનું કારણ શું છે ભૂદેવ? અરે મહારાજ, આવું છું પોકરણગઢ થી. પોકરણગઢના રાજા અજમલ એમની દીકરી સગુણાનો શ્રીફળ લઈને આવ્યો છું મહારાજ. અરે ખામોશ ભૂદેવ, ભાન તો નથી ભૂલ્યા ને? આ વિંગલ ગઢ નગરી છે, માટે જે રસ્તે આવ્યા એ રસ્તે રવાના થઈ જાવ, નકર ધરતી મસ્તક જુદા કરી મારા ગઢના કાંગરે લટકાડી દઈશ. બરાબર. અરે પ્રધાનજી, બાપુજી. આ ભૂદેવ માને તો ઠીક છે, Yes, બાપુ. નકર એને ધક્કા મારી રાજમાંથી બહાર કાઢો. જો તમારો હુકમ હાલે આઈને હું સાપડી ખાઈ ગયેલા એલની એમ વળ ઉપઈને તું ભયો જા ભયો ને ઠીકા ભેગો લોંદો કાઢ નાખી નીકળી. પણ આ એટલા બધા હું લેવા ગરમ કર્યા? તે કીરા મેં કીરા અમે એક તો પગે હોય ઝટકીને પાછું લઈ ગયું.
તો પણ ત્યાં હખણો રહેતો હોય તો એટલા બધા હું લેવા ગરમ કર્યા? મેં કઈ વાત નથી કરી ને એટલા બધા કેમ ગરમ થયા? એ ન્યાજીને હું કીધું? મેં ખાલી એટલું કીધું કે નારિયેલ આવ્યું છે. નારિયેલ આવ્યું ક્યાં? નારિયેલી થી આવ્યું? ક્યાંથી આવ્યું આ? કોકણગઢ થી કીધું. પોકરણગઢ? હા. પોકરણગઢ નું નામ ન લેતો હોય દાદા. કેમ? પોકરણગઢ માં અમારે 20 વર્ષ થયા, યુદ્ધાલે 22 વર્ષ થયા, બોલાલે 42 ત્યાં મેં ભેગા નથી થયા. તૃતરો ફૂલીને આવી ગયું હે? તે પણ કઈ આમાં આટલા બધા ગરમ થવાનું હોય? તે ગરમ ન થાય ને અમે બાવળિયા વાવ્યા છે. તો પણ હવે તો આ બધું બંધ કરો. શું કરો હવે? ત્યાંથી ચાલુ થયું. તો પણ એવી વાતમાં કઈ એટલા બધા ગરમ થાય? એટલા નહીં, આ તો હારું છું એટલે જ ગરમ છે. કેમ એટલા બધા ગરમ થયા? ઈ આજે સોલર ના પાણી થી નાયા એટલે. સોલર થી તું કા મારી માથે ગરમ થા? આપણું મંડળ જોવા આવ્યા ઈ. આપણે ફેમસ રહ્યા ને પાછું એમાંય ખોડલ ડિજિટલ માં આપણે ઓનલાઈન આવી. તું કેમ મારી માથે ગરમ થયું એમ કહું છું? ગરમ ન થાય. કેમ? હું બાપુની હેઠે બેઠો બેઠો નાતો થો, થોડુંક વધારે ગરમ આવ્યું. તારા બાપુ એ હારી જામે હે કે નહીં? અરે બાપુ હારે તો હારી જામે, પણ બાપુ મારી હારે નથી જામતી. મને તને જોઈને એવું લાગે છે કે તારે આપણે બેને ભળશે એટલે આપણે બેને દેશી હાલે. હારું હોય તો ઇંગ્લિશ હાલે લે. નો હાલે બાપુ. બાપુ ઓય 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 ઉઈ. પણ હું ઈ નહોતો કેતો બાપુ. ક્યું ઇંગ્લિશ જોઈશ તારે? વાત કરવાનું ઇંગ્લિશ ભાઈ. તો હું તને વાત કરવાનું જ કેતો તો. તો બાપુ કેમ ઊંધું સમજ્યા? તો તારે શોખવટ કરાય ને. હું તને એમ કહું છું આપણે બે દેશી માણા હઈ, આ તો બોલવાનું દેશી હાલે. મારે તને એક વાત પૂછવી. આ તો મને ઇંગ્લિશ બોલતા ફાવે, હું એમ કેતો તો બાપુ આજ બાટ બોલાય. એટલે મારે તને એક વાત પૂછવી. એક ની બે પૂછ, પણ હારી પૂછજે ભાઈ. અંદર સામાન તું બહાર એની ભાઈ. પણ પૂછ્યા જેવું હોય તો જ તને પૂછું. પૂછ 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 પૂછ. તારા મન બાપુમાં કેમ મન ફેર દેખાય છે? હે આ તારા મન બાપુ મન ફેર કેમ દેખાય છે? ફેર દેખાય? હા. તેલા ફેર નો હોય. કેમ? હે, એના બાપુ અલગ ને મારા બાપુ અલગ. ફેર ફેર ફેર. ઓય 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 બોલ્યું બાપુ. ઓય ઓય. કાઈ વાંધો નહીં, આપણા બે ના બાપ એક, બીજું શું હોય? રાજમાં ભાગ દેવો જોઈએ. એમ ફેર નથી કેતો. એના લુગડા જો, તારા લુગડા જો. હા, તે મારા લુગડામાં શું ફેર છે? કાઈ ફાટી ગયેલું છે? કઈ હાવ આમ હોય? આ જે છે ઈ આવડા મોટા રજવાડાનો પ્રધાન છો તું, હા અને આમ હોય આમ જો એની માથે મુંગટ, હા, તો એની માટે મૂંગો. અને તારી માથે હું બાંધ્યું છે તે? હા, એવો જો સપલ પગો. ઘોડા ને ઘોડે હે? હું એની માથે મુંગટ છે, એના લુગડા જો, હા, અને તારા લુગડા જો, અને તારી માથે હું તે બાંધ્યું હે? ઈ પાઘડી છે, પાઘડી. અને આ પાઘડી છે? તઈ પાઘડી છે આ. તો તને પાઘડી દીધી? લે બાપુ, પાઘડી દે ને. આ કઈ થોડી આઈની છે. તઈ આ બાપુ બહાર ગયા હતા વિદેશમાં ઘોષણા કરવા. ઘોષણા એટલે? ઘોષણા એટલે મોટા મોટા માણસ એટલે પરિચય કરવા. પરિચય? પરિચય, વાતચીત વાતચીત કરવા. હા, વાતચીત કરવા જતા ત્યાંથી મારી હાટું પ્રેઝન્ટમાં લાવ્યો. પછી લેવા લેવાની પાઘડી? અરે આ પાઘડી જેવી તેવી નથી, આ ઇમ્પોર્ટેડ નારાયણ કંપનીની છે. ગમે એ કંપની હોય અહીં મળે ને? નો મળે એટલે જ ત્યાંથી લાવ્યો. અહીં નો મળે? ઇન્ડિયામાં નો મળે? ઇન્ડિયામાં નો મળે. તો એવી આ પાઘડીમાં છે હું? મને દેખાડ. આ પાઘડીમાં છે, હું હા. દેખાડું. હાલે, આ પાઘડી બાપુ અહીંયા મળે જ નહીં. આ તો ઘડી ઘડીકમાં ખુલી જતી હતી ને એટલે. બાકી આ ઇમ્પોર્ટેડ પાઘડી. એ પાઘડી વાળા, એ ભલે પાઘડી જીવા મર જીવા. કેમ પણ આન તું પાઘડી કેસ? ફૂલ પન્નો ફૂલ લંબાય. આ ભૂંગરા છે ના? ઈ બે હવાયા ના આવે દાદા, હવાયા. હવાયા એટલે? એટલે આ ક્યારે કામ આવે? જ્યારે જ્યારે એમ થાય ગરમીની આગળ છે, ગરમીનું તાપમાન 108 ડિગ્રી ઉપર છે, હા. ત્યારે ધુવાડા આ ભૂંગળામાંથી નીકળે. અને આ ભૂંગરું? આ ભૂંગળું હા. જ્યારે જ્યારે એમ થાય વરસાદની આગળ છે, વરસાદ 8 દિવસ ખાબકવાનો છે, હા. ત્યારે પાણી આ ભૂંગળામાંથી નીકળે. બસ? બસ નહીં, આમાંય પાછું ટીવી ની ઘોડે રિમોટ આવે. આમાં થોડુંક રિમોટ હોય. એટલે આવે ને, તો આમ કરી ને આમ કરો એટલે એક બાજુ ભેગી થઈ જાય. રિમોટ બહાર આવ્યું, થોડું થોડું થયું હો. આવ્યું ને આમ કરો એટલે ધીમે ધીમે ફેલા. કેમ એમ આસકા કેમ લેસ? એ રિમોટમાં 100 હાથ ગાંઠું છે ને એટલે. જો ઓનલાઈન પ્રોસેસ. હવાદાર હવાદાર. હાલે એટલે બાંધી લે. તારે મંગાવી? મારે શું કરવી? ઘણો બાજરો ભરવા થાય. મારે કાંઈ કામમાં ન આવે. આ ગળા પોકાવાય થાય. કેમ? ગોરાણીની ભીમ હોય તો એક આમ બંધાય ને એક ગળે બંધાય. ટાઈડી બાપા સીતારામ. હવે એવી ભી નથી મારે.
કાંઈ કહેવાય નહીં આમાં કહેતા હોય ગોરાણી આમ છે ને તેમ છે ને લબુ કે એવું નથી. એવી ભી નથી મારે. હા જરૂર પડશે તો તને યાદ કરીશ. કીધું કાંઈ નક્કી ન હોય કહેતા હોય રોજ એવું છે ને આમ હમણાં કાંઈ કરવા નથી તો કાંઈ કોઈ એમ બાપુ થાય બાપુ થાય આપણું થાય કાંઈ હું જાઉં આપનું મનું ના હે માનું ત્યું તમારું ના હે. તને આટલો બધો ધબધબાવે તોય તું આ પડ્યો હો. તો હું જીસીબી આંકવામાં હાલું જેસીબી આકમ નહીં પણ કે સાઈડમાં બીજું કઈ કરસ ક્યાંય રજવાડામાં જ? નહીં હું અહીંયા બાપુ આગળ નોકરી કરું ભાઈ. અહીંયા જ બા શું કરે? એટલે તું તો ઘડીકમાં મારી બા કે એમ હે રોજે હો તું પૂછું શું કરે એમ? મારી બા મજા કરે કેમ? તાર ભાઈ ઈ દારૂ છે. તાર બાપા શું કરે? ઈ અફસોસ કરે. કેમ અફસોસ કરે? અફસોસ જ કરે ને. અમે બે આવું કરીએ તો શું કરે ઈ? આવું એટલે સારું કામ છે, આમાં હું વાંધો? આ સારું કામ છે. ઓલું એમાં લાલ બત્તી વાળા ક્યારે ભરખી જાય કઈ નક્કી છે? તારી યારે માથાકૂટ નથી કરવી મારે. હા મને એક ટ્રાય મારવા જવા દે. સારું ને ઈ પપુડી વાળા ભાઈ આપણામાં વગાડે. એક દી પપુડી વગાડતા હતા તો મેં આમ ખાટી આંબલી રાખી અને પછી પપુડી માંથી બધું પાણી આવ્યું. ખાલી અવાજ જ ન આવે. એક ટ્રાય મારવા જવા દે એમ કહું છું અંદર. ટ્રાય મારવી? હા જા 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 મારા જા. બાપનું હું જાય જા. તો પૂછતો આય. ઉભો રહે હવે પૂછતો આવું. એ ઘણી ખમા બાપુ ઘણી ખમા. અરે બોલો પ્રધાનજી. કાઈ નહીં બાપુજી ગોર બાપા એમ કારો કકરાટ કરે તેમ કહેતા હોય તો લેતો આવું. હા પ્રધાનજી, ગોરને ખુશીથી રાજમાં લેતા આવો. ખુશીથી ગુડાવ દાદા. તમે ખુશીથી ઊભા થાવ, ખુશીથી બોલો. ફાટલી ના તારો બા બેહી જાય ફાટલી. એમ ન બોલવાનું હોય, જોઈ જોઈને બોલવાનું હોય. હું જોઈને તો અમે બોલ્યું પણ જોઈને ભેગું જ ન થયું. નહીં કીધું જોયું જ છે. કેટલુંક જોવું ભાઈ? જોઈને રાજ નક્કી કર્યું હોત તો સારું હતું. હે હું બાજુમાં રાખું ગાવ. અરે મહારાજ, હઉ. જો આ શ્રીફળનો શિકાર નહીં કરો હા તો પોકણગઢના રાજા અજમલ ને થાય કે પટિયારો છે નમાલા આપણાથી ડરી ગયા. માટે કહું છું મહારાજ કે વાત ઉપર એક વખત વિચાર કરો મહારાજ. અરે નહીં ભૂદેવ, હજી સમજાવું કે આ રસ્તે રવાના થઈ જાઓ, નકર ધરતી મસ્તક જુદા કરી મારા ગઢના કાંગરે લટકાડી દઈશ ભૂદેવ. અરે મહારાજ, આવી વેરઝેરની વાત છોડી વેરીમાંથી વેવાય બની જિંદગી જીવવાની મજા લો મહારાજ. આજે બ્રાહ્મણનું સંતાન છું એટલા માટે વિનવું છું કે જો આ શ્રીફળનો શિકાર નહીં કરો ભૂદેવ અહીંયા બ્રહ્મત્યા કરશે. બ્રહ્મત્યાનું પાપ આપની આ પિંગલગઢ નગરીની અંદર અને આપના શિરે રહેશે અરે મહારાજ. નહીં ભૂદેવ, આજ તમે બ્રહ્મનું સંતાન છો અને મારા રાજ્યમાં આવ્યા છો, તે માટે આજ બડિયા લાચાર થઈને ઉભો છે. તુરા કુળનો કોઈ પણ આવ્યો હોત તો ધરતી મસ્તક જુદા કરી મારા ગઢના કાંગરે લટકાડી દીધા હોત. માટે આપ થોડી જ વાર મારા રાજ્યમાં બિરાજમાન થાવ. હમણાં જ મારા ખોર પ્રતાપને બોલાવી આ લીલુડા શ્રીફળ લાવું છું. પ્રધાનજી, બાપુજી રાજમાંથી આપણા ખોર પ્રતાપને બોલાવો. આ ખોટી ના ભામણ છે બાપુ. અહીંયા હત્યા ન કરે આપણે બેન લુડકાવી જાય. કેમ એ લુખી કેમ દાટી મારે? દાટી મારી મેં. બાપુ હામું કેમ જોતા છે? પ્રેમ નહીં કરતા ને મને. તને ખબર હોય તું કાયમ એના ભેગો રહેશ. હું બાપુને પગ કસરો ને એટલે કરે હા, તો તો હોય જ. મેં દાટી નથી મારી, મેં બાપુ એ શાંતિથી વાત કરી. હવે શાંતિની ક્યાં કરતી આવીને અશાંતિ ફેલાવી દીધી. હવે શાંતિ નથી ફેલાવી. હવે શાંતિ આ બધું તમારું પતાવ્યું. પતાયું. હા. હવે તે હળગાયું. અડગાયું નથી. તને શું કીધું બાપુએ? હમણાં જોજે ઈ પછી આમાં તને નો ખબર હોય. અમારે અમે બહુ લાંબી બુદ્ધિ આંકી હોય. તમે આવીને તો હમણાં આપી જવા આવી ગયેલું. શું કહેવાય ને? તારા ભાગમાં આવું નહીં હોય. મારા ભાગમાં ક્યાંથી હોય? મારા ભાગમાં હોય ગડગડિયું. ઈ આવે તો આવે તો જ ને, નકર પછી બાપુએ તને શું કીધું? બાપુએ કીધું દીકરાને બોલાવો. તો બોલાવો. પણ એનો કે મારો એ હજી હેળ નથી હોય. તો તારાને બોલાય.
અને મારો આવશે હમણાં સફલ વગરનો બકડા ચટી બોલાવતો. એનો બોલાવું. આ તો એના કુંવરને બોલાવી દે. એને પ્રધાન બોલાવે અરે કહો પ્રધાનજી, મેં તો કીધું લીધું. અત્યારે રાજમાં બોલાવવાના કારણ? ક્યાં હતા? હે? ક્યાં હતા એમ કહું છું. તમને કઈ ખબર છે? પોકરણગઢ થી ભામણ આવ્યા છે ટૂંકું ધોતિયું પહેરી. ઊંટા દેખાય આવા આવા. પગે વેક્સે નથી કરાયો એને. બાપુને જેમ ફાવે એમ બોલે છે. મારી સોટલી ખીતો થઈ ગઈ. ક્યાં હતા? આમું હું જોવો છો. આ નેણ કેમ સાયના જેવા લાગતા છે? એવા ઊંચા રાખ્યા ને આમ ક્રોશિયા. મારે કઈ કામ નથી પીડ્યા. બાપુને પીડ્યા. હાલો બાપુ આગળ. કેવો બાપુને પગે લાગ. એલા બહુ આગળ બી આવ્યા. થોડોક આગળ રહેવાનું, નકર પગે લાગો જ નહીં. આ પિતાના ચરણોમાં આજ પ્રતાપ નમનો કરે છે. અરે આયુષ્માન હો બેટા. અરે કહો પિતાશ્રી, અત્યારે રાજમાં બોલાવવાના કારણ? અરે બેટા પ્રતાપ, અત્યારે રાજમાં બોલાવવાના કારણ તો એટલા જ છે કે પોકરણગઢ થી કોઈ ભૂદેવ આવ્યા છે. પોકરણગઢના રાજા અજમલ તેમની દીકરી સગુણાનો શિફળ લઈને આવ્યા છે. એ તારે સ્વીકારવાનું છે બેટા. અરે નહીં પિતાશ્રી, આ વાત તો ક્યારેય ન બને. કારણ કે પોકરણગઢના રાજા અજમલ સાથે આજ આપણે 20 વર્ષથી આ વેર. એટલું જ નહીં, 22 વર્ષના અબલા છે. અને ગોદેવને કહી દો કે જે રસ્તે આવ્યા ને એ રસ્તે રવાના થઈ જાય. અરે નહીં નહીં બેટા પ્રતાપ, આપણે દીકરી પણ લેશું અને તલવારની ધારે વેર પણ વારશું. માટે આ શિફળ સ્વીકારી લ્યો. ભલે પિતાશ્રી, જેવી તમારી યાજ્ઞા. હું પિતાશ્રી હમું બોલો. કઈ શરમ જગો સાટીનો છે કે નહીં? હું કોઈ દી પિતાશ્રી હમું નથી બોલ્યો. હે ને હું કયો 20 વર્ષ તલવારની ધારે વેર આલે. આ તલવારું ટઈડે મેડે ગઈ. જો એમ લાગે તલવારું પકડી નાગ પૈડકા પકડ્યા કે હેડ નથી ઉસતી. ને હું કયો આ લીલુડું શેઠફર નહીં સ્વીકારવું એમ? હે એમ નહીં, જીલી લે મારો ભાઈ, નકર પછી વારો નહીં આવે.
પૂછ અમુક ના પસાશા હજી બિચારાક ના હુકો લઈ ન થાય મેરકાન પૂછ મેરકાને ભરેલો પડ્યો છે. પૂછ તું એને પૂછ ઈ કે નંબર તું આપી દેજો. મેં કીધું હો બને હોય શું વાત હું કરી તો કે ઈ હું સમજી લે. અરે મેરકા મેરકો મને કઈ ખવડાવે ભાઈ એનું ન આપણે કીધું કરે ઈ છે એવો આપણે થોડા સી ના છે ને લીલુડું શરીફર છે જી લઈ લો બરોબર. હું હમણાં દાદાને સમજાવી દઉં. આ કોણ છે આ? હે આ કોણ છે? હા નરેશ કનુડિયો છે. ના ના બાપુ ઓય 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 કુવાને કાંઠે હું ઘોડો પાવા ગયો તો બાપુએ હેપકું મેર્યું ઘોડાને થઈ ગયું. કોણ છે આ? એટલે પ્રતાપરાય છે. હું કોણ છે આ? તો પેલા જ કહી દેતો હોય તો કે આ પોતે જ કુંવર છે એમ. યસ એ પોતે કુંવાર. અલે અજાલ ધીસ ઇઝ એમ ચાઇના. ચાલ કુંવર ને ચેક કરવા. એટલે હું તારી આગળ નથી રહેતું. ચેક કરવા મારે કુંવર ને જોવા છે. જોવા છે ધ્યાન રાખજો. જોવા છે આબરૂ નો ઘડતા હરખો આમ હરખો રાખ નહીં સમજું એટલે બસ તને નો ખબર આમ આમે શું હોય. મેં ઘણાને જોયા નગર પગ આગળ હોય ને તો એને એમ લાગે કે એક લાંબો હશે છોકરાને આમ હશે તેમ હશે મનમાં એવું હોય એમ. કેમ એમ તાવો કેમ મુકતા હતા પગ? એ કાંઈ નહીં હમણાં બાપુએ અપાચે ગાડી લઈ લીધી ને હા તે એમાં એક ઊંચો જ પગ રહી ગયો. બસ ધીમે ધીમે કેમ ધીમે? એમાં બોલ મૂક્યા આવેલા છે એમાં ધીમે એમાં પ્લેટો આવેલી કેમ બધું આમ ફોલ્ડિંગ છે? છે કાંઈ નહીં અમે છે ને કેરી ખાવા ચડ્યા હતા તે બાપુ આવ્યા કલકલિયા ઘોડે હેઠા પબ્લિક એટલે એ ભામણ શોખ ભંગારી એ ભાઈ એ ભગા લુકા ફીકા આમ કે દીકરાને જેમ ફાવે એમ શેક કરવાના હોય પ્રેમથી શેક કરવાના હોય. તો પણ હું તો જોઉં છું ખાલી ખાતે પીતે સુખી છે ને એમ. તો ખાધે પીધે સુખી જ હોય તને હું લાગે? હરવે હરવે જોતો તો હરવે 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 જોતો હતો. ડબ્બો ખખડાયો એમ ખખડાયો ત્યાં ધીમે ધીમે શેક કરવાના હોય. એ બસ ધીમે બે કાન ઓનલાઈન ખુલ્લા ભાઈ. હા આ બાજુ સાંભળે તો આ બાજુ ડફ ધેરન કાઢી હોય નાખે 32 છે એમ કેમ વચમાં લીટો કેમ પડેલો હોય? જો 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 કાક લીટો છે જો. ના પાડું ફાકી બાપુ આપણો દીકરો ફાકરી ખાય. બાપુ કઈ નહીં કહેતા હોય નકર તો નો ખાય. 32 કમ્પ્લીટ. તે નાખ ની આંગળી 32 ની હોય તરી જશે. આ કરો તો કેમ 3? હે 3 કેમ? તરી હોય મારી જાણકારી બરાબર. પણ કેમ 30? બે લગન પછી આવે ને ડાપણ ડાપણ ડાપ કહેવાય. બહુ દુઃખ ખાય ઓલાને આવી પૂછો આ દાઢી વાળાને પૂછો 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 તમે તમારે આવી ને જોયું જોયું આપને ખબર જ હોય ને નવા ફ્રેશ એમને આ બધું કમ્પ્લીટ છે. હા જો જો ઈ હું છે હું દેખાણું ભીંગડા જેવું હું દેખાણું કેમ? એ ઈ ભીંગડું નથી દાદા. તો શું છે ઈ? અરે ઈ નાનો એવો ગુંગો છે. બાપુ 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 ઓય 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 દિલ જલતી ઉઠે છે. શોખા કર કુંવર ને બાપુએ ડિસ્કો કરાવી દીધો. દિલ જમ્પિંગ જપાંગ જમ્પિંગ જપાંગ ગીલ ગીલિયો સોખા સોખા તો હું થઈ ગયો સોખો. ચોખ્ખું કરતો નથી ને બીજું આની માથે કઈ ભાર? અરે આમાં હું ભાર હોય? પૂછું તને આની માથે બીજું કઈ છે ને એમ? ના ના કાઈ નથી કાઈ નથી. હોળે હોળ હોળે હોળ તો જાઓ બાપુ ને પૂછી લ્યો હું કુંવર ગમી ગયા કઈ? હોર ગમી જા. હા 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 મેળ આવી ગયો. એ ઘણી ગમા બાપુ ઘણી ગમા. અરે બોલો પ્રધાનજી. એ ગોર બાપાને એમ કેવું થાય દીકો ગમી ગયો બાપુ. અરે પ્રધાનજી યસ તો બાપુ. ગોર ને કયો શ્રીફળ જીલાવી દે. એ હાલે ગોર બાપા. હા
હા એ લીંબુ સુધાર નાખો હાલો જલ્દી, એટલે શરબત પીને ઘર ભેગા હાલો. કેમ લીંબુ સુધારવાનું કીધું? બાપુને શરબત પીવું આ તો પાઈ દે. છે. મારા હાથનું ન પીવે, મારા હાથનું પીવે ને તો તો શું કીધું એને? એને પછી ધક્કા વધી જાય છે, એટલે હું નથી પાતો. શું કીધું એમ કહું બાપુએ? હે હા બાપુએ કીધું આ શરીફર ઝીલાવત. જાયલ જાયલા જાયલ. એટલે તને તો હું એવો જ લાગતો હશું ને. પણ આજનું કામ છે તારે જ કરવું પડે ને કોણ કરે કેજી? ઓહો બાપુ લઠ્ઠો કાઢ્યો, લઠ્ઠો મારતો ને એમ માથું ફૂટી લટો જાય. નથી આ તે શું છે? શ્રીફળ છે નથી દેખાતું તને? શરીફર છે આવું હોય? ફૂલડા વરું કરી જાવ જમણો હાથ લાંબો. જમણો હાથ ખાલી કરો. અહીંયા આપો હું મને ગયો ભીખ માંગવા જઈએ હું રાખ્યો સાથ, સીધો હાથ રાખો બસ એમ. ડાબા પગનું મોજું હું ગાડો, એટલે હમણાં જો ગોર બાપા બે ભાન એવું આવે કે વિધિ આવતું હોય, આપને એવી ખબર નહીં ને. સાનમુ નો બાપુ પગ દે બાલ. પગ જ દાબું કે બીજું હા. કઈ? એટલે કઈ એવું ન હોય.